યુનિટ ફર્સ્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ રહેઠાણનો દરજ્જો. કોઈ પણ એસએસસીની ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કરવું હોય તો એના રેસિડેન્શિયલ સ્ટેટસ ઉપર ડિપેન્ડ કરે. ઇન્સિડન્સ ઓફ ટેક્સ એટલે કરનું ભારણ એના રેસિડેન્શિયલ સ્ટેટસ ઉપર નક્કી થાય. હવે સર રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે શું? ઇન્કમ ટેક્સની અંદર ભારતમાં ટેક્સ લેવો કે ન લેવો એનું સ્ટેટસ નક્કી કરવું પડે. ભારતનો રહીશ છે કે નહીં એટલે રેસિડેન્ટ છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ક્રિકેટર હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, 2 વર્ષ સુધી બાર સિરીઝ ચાલતી હોય તો એ સિટીઝનશીપ ઇન્ડિયાની છે, પરંતુ રેસિડેન્શિયલશીપ ઇન્ડિયાની ન કહેવામાં આવે, ઇન્ડિયાની બહારના છે. એ શું કામ એવું કન્સિડર થાય કે ટેક્સેબલનો ક્રાઇટેરિયા નક્કી કરવા માટે? તો એની કઈ કઈ પ્રોવિઝન છે, કેવી રીતે નક્કી કરવાનું, અને એ આપણે જોઈએ. તમને જોશો એટલે ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ, પ્રિયા સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર ધ મેન્શન્ડ બિલો આફ્ટર હર ફર્સ્ટ અરાઇવલ ડિટરમાઇન રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. હવે રેસિડેન્શિયલ સ્ટેટસમાં તમને પાછલા વર્ષમાં 2 પ્રકારના વર્ષ હોય, આપણે વાત કરેલી એ જ રીતે. પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યર. પ્રીવિયસ યરમાં ઇન્કમ અર્ન કરવામાં આવે, એસેસમેન્ટ યરમાં એ અર્ન કરેલી ઇન્કમ ઉપર ટેક્સ પેડ કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આ વર્ષ ચાલે છે, આ વર્ષ ચાલે છે એટલે 25-26નું એ પ્રીવિયસ યર કહેવાય. મારી ઇન્કમ આમાં અર્ન કરીશ અને એનો હું ટેક્સ 26-27 એટલે એના પછીના વર્ષમાં ધ યર ઇન વિચ એસએસસી ઇઝ રિક્વાયર્ડ ટુ પે ટેક્સ ઇન એસેસમેન્ટ યર, એના પછીના વર્ષમાં એ ટેક્સ પેડ કરશે. તો એના બેઝ ઉપરથી તમારે રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરવાનું હોય. એની અલગ અલગ કન્ડિશન છે, એ કન્ડિશનના આધારે રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી થાય. ભારતમાં કેટલા દિવસ પ્રેઝન્ટ હતા એ તમને કન્ડિશન આપેલી છે. તો એ કન્ડિશનના કારણે એના ઉપર ટેક્સ લેવો ન લેવો, કેટલો લેવો, અને એની પ્રોવિઝન નક્કી થાય છે. તો અહીંયા પ્રીવિયસ યર થાય, આ એસેસમેન્ટ યર 20-21 માટે પ્રીવિયસ યર થાય 19-20. તો એ 19-20ના સમયમાં કેટલા દિવસ રહે છે ભારતમાં? 69 ડેઝ. હવે પહેલી કન્ડિશન. હવે કન્ડિશન જોઈએ. પહેલાં રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટે પહેલી કન્ડિશન છે. આની કન્ડિશન આપણે શોર્ટમાં જોઈએ. પર્સન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ફોર 182 days ઓર મોર, 182 દિવસ કે તેથી વધુ પ્રીવિયસ યરમાં સ્ટે કરતા હોવા જોઈએ. પર્સન સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર 182 days ઓર મોર એટલે ભારતની અંદર 182 દિવસ કે તેથી વધુ જો રહેતા હોય તો એ રેસિડેન્શિયલ કહેવાય. તો આપણે જોઈએ કે પહેલા કન્ડિશન ફૂલફિલ નથી થતી. તો પહેલી કન્ડિશન પહેલાં લખી કે 182 દિવસથી વધુ રહેવા જોઈએ, તો કન્ડિશન નોટ ફૂલફિલ થતી એટલે એને લખવાનું નોટ સેટિસ્ફાઈડ. પછી એના અથવામાં જો નો ફૂલફિલ થતી હોય તો પ્રોવિઝન એવું કહે છે કે બીજી 2 કન્ડિશન સાથે તપાસ કરો, ચેક કરો. 2 કન્ડિશન કઈ? કે પર્સન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ફોર 60 days ઓર મોર ડ્યુરિંગ અથવા ફોર પ્રીવિયસ યર. હવે 60 દિવસ અથવા 60 દિવસથી વધુ રહેતા હોય તો એને કન્સિડર કરશું. પણ આ તો એક કન્ડિશન થઈ. આ બંને સાથે કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ તો એ પર્સન રેસિડન્ટ કહેવાશે. તો પર્સન કેવો થાય? રેસિડન્ટ. રેસિડન્ટ એટલે રહીશ. ગુજરાતીમાં એને શું કહેવાય? રહીશ, ભારતનો રહીશ. હવે આમાં જોઈએ બીજી કન્ડિશન, આના સાથેની બીજી કન્ડિશન. પર્સન રેસિડન્ટ ઇન ઇન્ડિયા ફોર 365 days ઓર મોર ડ્યુરિંગ 4 પ્રિસીડિંગ પ્રીવિયસ યર. પ્રીવિયસ યરના પહેલાંના 4 વર્ષમાં, પ્રીવિયસ યરના પહેલાંના, તો આ પ્રીવિયસ યરના પહેલાંનું 4 વર્ષમાં પહેલું વર્ષ આ, બીજું વર્ષ આ, ત્રીજું વર્ષ આ અને ચોથું વર્ષ આ. આ 4 વર્ષનું સમેશન કરવામાં આવે એટલે સરવાળો કરવામાં આવે તો કેટલા દિવસ થાય છે? તો કે 517. એનો મતલબ એવો કે 365થી વધુ થાય છે દિવસ ભારતમાં રહે છે એ? તો કે હા. તો આ પણ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. તો બંને કન્ડિશન સાથે ફૂલફિલ થાય તો કહી શકાય કે સો એન્ડ સો એસએસસી ઇઝ રેસિડેન્ટ ઇન ઇન્ડિયા. હવે રેસિડેન્ટ તો થઈ ગયું, પણ એ સામાન્ય રહીશ એટલે કાયમી એને ઇન્ડિયામાં દરજ્જો આપવો કે નહીં, તો એના માટેની બીજી 2 કન્ડિશન છે. એ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. જો પેલો હવે ઓર્ડિનરી એટલે સામાન્ય રહીશ છે કે નહીં તપાસ માટેની કન્ડિશન. પહેલાં તો રેસિડન્ટ થઈ ગયું તો હા, અને એની સાથે બીજી 2 કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. તો કઈ કન્ડિશન? રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ફોર 2 year આઉટ ઓફ 10 પ્રિસીડિંગ પ્રીવિયસ યર. 10 વર્ષમાંથી, આપણી પહેલાં 10 વર્ષની માહિતી જ નથી અને એમાં 10 વર્ષ માટે ઇન્ફોર્મેશનના વાઇઝ ચેક કરતા જઈએ તો જો થતું હોય તો આપણે યસ કહેવાનું,
અધરવાઇઝ નો. એટલે સર શું કે પ્રિસીડિંગ પ્રીવિયસ યર 19-20ના પહેલાના 2 વર્ષની અંદર પહેલાના 10 વર્ષમાં જો એ 2 વર્ષની અંદર જો કન્ડિશન ફૂલફિલ થાય, સેટિસ્ફાઈડ થાય, કેટલા દિવસની? તો કે 60 ડેઝની અથવા 182 ડેઝની, તો એ રેસિડેન્શિયલ કહેવાય. આ 182 ડેઝ કન્ડિશન ફૂલફિલ થતી નથી. એનો મતલબ શું કે આ જે 1 વર્ષ માટે તમે કેલ્ક્યુલેશન કરેલું છે 19-20નું, એવી જ રીતે 18-19 માટે પણ કરવું પડે. રિવર્સ બેકમાં આ જ રીતે કન્ડિશન ચેક કરવાની. અને એ જોતાં આપણે ખ્યાલ આવે છે, એ કઈ રીતે ખ્યાલ આવે કે આ રેસિડન્ટ છે એ 182 ડેઝ થતા નથી. જો અહીંયા પાછલા વર્ષના પહેલાના વર્ષમાં 172 છે, પછી 142 છે, તો એનો મતલબ એવો 182 અથવા એનાથી વધુ થતી નથી, એટલે કન્ડિશન ફૂલફિલ થતી નથી. અને એ જોતાં રેસિડેન્શિયલમાં ન આવશે. અને લિવ્ડ ઇન ઇન્ડિયા 7 વર્ષમાંથી પ્રિસીડિંગ પ્રીવિયસ યરમાં 730 દિવસ, આ બે સાથે ફૂલફિલ થવી જોઈએ. જો યસ આવે તો આ બંને કન્ડિશન યસ આવે તો આ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ એવું પુરવાર થાય. તો અહીંયા લખી શકાય રેસિડન્ટ તો છે બટ ઓર્ડિનરી રેસિડન્ટ નથી. ક્વેશ્ચન નંબર 2. સેકન્ડમાં અલી પાકિસ્તાની સિટીઝન ઇન્ડિયામાં ઘણી વખત વિઝિટ કરે છે, ઓક્ટોબર, નવેમ્બર, સપ્ટેમ્બર, એવરી યર સિન્સ 5 યર ઇન્ક્લુડિંગ પ્રીવિયસ યર. અને રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરો. વિઝિટ ઇન્ડિયા ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના યરમાં. એનું રેસિડેન્શિયલ સ્ટેટસ ડિસાઇડ કરો. ઇન ધ અબો સેકન્ડ કેસ, ફ્રોમ વિચ એસેસમેન્ટ યર હી વુડ સેટિસ્ફાઈ ધ ફર્સ્ટ એડિશનલ કન્ડિશન ફોર બિંગ રેસિડેન્શિયલ સ્ટેટસ. હવે પ્રેઝન્ટ ડ્યુરિંગ પ્રીવિયસ યર પહેલાં નક્કી કરવાનું. 19-20 થાય તો 19-20માં 1/4/19 થી 31/3/20ની અંદર એ 3 મહિનામાં કેટલા દિવસ રહે છે? તો કે 91 દિવસ રહે છે કેસ 1ની અંદર. અને કેસ 2ની અંદર એનું રેસિડેન્શિયલ સ્ટેટસ અને એની કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં એ ચેક કરવું છે. 4 પ્રીવિયસ યરમાંથી, પ્રિસીડિંગ પ્રીવિયસ યરમાંથી 365 ડેઝ ઓર મોર થાય છે કે નહીં? તો 91 ડેઝ જ રહે છે, એટલે 364 ડેઝ થાય, એટલે પહેલાંમાં જ નોન રેસિડન્ટ થાય. અને એવી જ રીતે આપણે બાકી બીજી કન્ડિશન ચેક કરીને તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો આ રીતે રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરવામાં આવે. જો શોર્ટમાં તમને અહીંયા લખીને કન્ડિશન સમજાવી દઉં કઈ રીતે આપણે કન્ડિશન લખવાની. સૌથી પહેલી કન્ડિશન એ કેટલા દિવસ પ્રીવિયસ યરમાં 182 ડેઝ અથવા મોર એ જો ફૂલફિલ ન થાય તો કન્ડિશન બીજી ચેક કરવાની. બીજામાં 1 છે, પ્રીવિયસ યરમાં કેટલા દિવસ 60 ડેઝ ઓર મોર. અને આની સાથે સેકન્ડ ફૂલફિલ થવી જ જોઈએ. કેટલા દિવસ પ્રિસીડિંગ પ્રીવિયસ યરમાં કેટલા દિવસ 365 ડેઝ ઓર મોર. જો આ બંને સાથે ફૂલફિલ થાય, આ બંનેમાંથી એક, તો આ રેસિડેન્ટ બનશે એસએસસી. હવે વધારાની કન્ડિશન માટે ઓર્ડિનરી રેસિડન્ટ છે કે નહીં, એટલે સામાન્ય રહીશ છે કે નહીં, એની પણ 2 કન્ડિશન છે. 10 વર્ષમાંથી 2 વર્ષ રેસિડન્ટ થવો જોઈએ. સર 10 વર્ષમાંથી 2 એટલે શું? તો કે ઉપરની બંને કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. એ છેલ્લા વર્ષ માટે કેલ્ક્યુલેટ કરવાની. અને 7 વર્ષમાં 730 દિવસ. જો આ કન્ડિશન ફૂલફિલ થાય તો આપણે કહી શકીએ કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. તો આ જ રીતે રેસિડેન્શિયલ સ્ટેટસની કન્ડિશન લખીને તમે ચેક કરવાનું. કન્ડિશન લખશો તો 50% માર્ક્સ તો તમને મળી જશે. તો આટલું રાખીએ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.